વાત કરીશું આજના ત્રીજા મુદ્દાની સમાચાર પાટણથી, જ્યાં જીમર્સ મેડિકલ કોલેજ રેગિંગ કેસમાં 15ની ધરપકડ દર્શાવાઈ છે। રેગિંગ કરનાર તમામ 15 વિદ્યાર્થીને પકડી પડાયા છે। એફઆઈઆર બાદ પાટણ પોલીસની આ મોટી કાર્યવાહી સામે આવી છે। સિનિયર વિદ્યાર્થીઓએ જુનિયર વિદ્યાર્થીઓનું કર્યું હતું રેગિંગ। એક વિદ્યાર્થીનું રેગિંગ દરમિયાન અવસાન થયું હતું। કોંગ્રેસે આ ઘટનાને શિક્ષણ વિભાગની એક મોટી નિષ્ફળતા ગણાવતા કહ્યું છે કે સરકારની માત્ર સુફિયાણી વાતો જ સામે આવી છે। કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ આ મામલે જવાબદારો સામે કડક કાર્યવાહીની માંગ કરી છે। દુઃખની વાત એ છે કે સરકાર વારંવાર મોટી મોટી સુફિયાની વાતો કરે, શિક્ષણ વિભાગ પણ કેમ્પસની અંદર રેગિંગની પ્રવૃત્તિ રોકવામાં યુનિવર્સિટી સત્તાધીશો અને શિક્ષણ વિભાગ સદંતર નાકામ રહ્યું હોય તેવી ઘટના સામે આવી છે। અને આવા તત્વોને રોકવામાં કેમ્પસમાં નાકામ સત્તાધીશોના પાપે એક હોનાર યુવાનનું મોત થયું છે।